સજીવની અંદર આપણે કોષ વિશે માહિતી લીધેલી. તો સૌ પ્રથમ વખત કોષનું સંશોધન કયા વૈજ્ઞાનિકે કર્યું અને એના વિશે કઈ માહિતી આપી હતી એ આપ સર્વે મિત્રો જાણો છો. તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સ્વનિર્મિત જે માઇક્રોસ્કોપ છે એની મદદથી એમણે જે બૂચના કોષનો અભ્યાસ કર્યો હતો. એ બૂચના કોષ કેવા દેખાય છે એના વિશે પણ આપણે જોયું હતું. એની અંદર આપણે જોયું હતું કે આ મધપુડાના ખાના જેવી જે રચનાઓ છે એવી રચના હતી અને એમણે ત્યાં શબ્દ આપ્યો હતો સેલ. અને સેલ શબ્દ શેના પરથી આવ્યો હતો એની પણ માહિતી લીધેલી. લેટિન ભાષાનો શબ્દ છે. એનો અર્થ થાય છે ઓરડાઓ એક સરખા, ખાના એક સરખા, ઓરડા જેવી રીતના એમણે કોષ એવો શબ્દ આપ્યો હતો. હવે આગળ ઉપર આપણે જોઈએ તો એની અંદર આપણે ડુંગળીના કોષોનો પણ અભ્યાસ કર્યો. મિત્રો ગઈકાલે તમે ડુંગળીના કોષની સ્લાઇડ કેવી રીતે બનાવી અને માઇક્રોસ્કોપમાં કેવી રીતે જોવું એને પણ આપણે અભ્યાસ કર્યો હતો. તો ડુંગળીના કોષોની આસ્થાપનની પદ્ધતિ પણ આપણે જોઈ હતી અને માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ જે છે એ કયા પ્રકારનું છે એને પણ આપણે જોયું હતું. તો એની અંદર જે રચના જોઈ હતી એ તમે આ કોષોના અંદર ડુંગળીમાં આ પ્રકારની રચના જોવા મળતી હોય છે. ત્યાર પછી આપણે જોયું હતું કે જુદા જુદા વૈજ્ઞાનિકો જે છે એમણે જેમ જેમ સંશોધન આગળ વધ્યા એમ કેટલાક સંશોધનો ની અંદર એમણે જોયું હતું. મિત્રો મેં તમને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બતાવ્યું હતું કારણ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ રિયલમાં આપણે લાવી શકીએ નહીં આગળ આ જગ્યાએ, પણ તમે એનો ફોટોગ્રાફ જોઈ અને તમે અનુભવી શકો છો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એ કયા પ્રકારનું હતું. એના પણ ફોટોગ્રાફ વિશે આપણે જોયું હતું. એટલે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર ધીમે ધીમે માઇક્રોસ્કોપ વિશે સંશોધનો ચાલતા ગયા અને સંશોધનની અંતે જુદી રીતના જોઈ. ત્યાર પછી આપણે ડુંગળીના કોષની અંદર વધુ અભ્યાસ કરતા આપણે જોયું કે ડુંગળીના કોષો જે છે એનું કદ, એનો આકાર તમે જોયું હતું કે બધા જ કોષો તમે ગમે તે પળમાંથી એનું આસ્થાપન કરી અને ડુંગળીને જુઓ તો એના કોષો એ તમને સરખા જ જોવા મળતા હતા. એટલે કે ડુંગળી નાની લો તમે કે મોટી લો પણ એના જે કોષો જે છે એ કોષો આપણને સમાન જોવા મળતા હતા. એટલે એના પછી આપણે કીધેલું કે શરીરના કદ અને કોષોના કદમાં આપણને તફાવત જોવા મળતો નથી. આપણે ગઈકાલે ઉદાહરણ પર લીધું કે હાથીના કોષો જે છે, હાથી વિશાળકાય પ્રાણી છે. મિત્રો અહીં એક પ્રશ્ન તમને પૂછું છું, મને કોમેન્ટ જરૂર કરજો. ગઈકાલે આપણે વાત કરી હતી હાથીની વાત કરી, તો હાથી એ આપણે એમ કહી કે મોટા કદનું પ્રાણી છે. તો મિત્રો તમારામાંથી કોઈને ખ્યાલ છે કે સૌથી મોટામાં મોટું પ્રાણી જગતનું પ્રાણી હાલમાં અસ્તિત્વ ધરાવતું એ કયું છે? જમીન પર રહેતું અને પાણીમાં વસવાટ કરતા, બંનેના અલગ અલગ ઉદાહરણ તમારે જોઈએ છે. તો મિત્રો તમને ખબર છે કે કયા કયા પ્રાણીઓ જે છે સૌથી મોટું કદ ધરાવતા હોય છે? હવે આપણને એમ પ્રશ્ન થાય છે કે હાથી એ સૌથી મોટા વિશાળકાય રચના દર્શાવતું પ્રાણી છે, તો એ જમીન પરનું છે, અને વેલ જે છે એ પાણીમાં વસવાટ કરતું સૌથી વિશાળકાય રચના ધરાવતું પ્રાણી છે. મિત્રો અહીંયા એક વિચારવા જેવો પ્રશ્ન હું તમને આપીને જઉં છું, એના વિશે વિચારજો કે વેલ જે છે સૌથી મોટામાં મોટું પ્રાણી છે, તો એ ખોરાક કયા પ્રકારનો લેતો હશે અને કેટલા પ્રમાણમાં લેતો હશે? મિત્રો આ એક પ્રશ્ન છે, વિચારજો, ત્યાં સંશોધન કરજો અને પછી કાલે મને એનો તમારે જવાબ આપવાનો છે. તમે કોમેન્ટમાં લખશો. અત્યારે ખબર હોય તો વેરી ગુડ છે, છતાં પણ ન ખબર હોય તો વિચારીને મને જવાબ આપજો કે સૌથી વિશાળકાય રચના ધરાવતું પ્રાણી છે, એનો ખોરાક કયો હશે અને એ શું ખોરાક તરીકે લેતી હશે? મિત્રો અહીં ધ્યાન રાખજો, વેલ એ કયા વર્ગનું પ્રાણી છે? મિત્રો આ તમે ભણી ગયા છો, જુદા જુદા સમુદાયનો અભ્યાસ આપણે આ વખતે પણ કરવાના છે, ભૂતકાળમાં પણ તમે ગયા છો. તમે લોકો વેલ માછલી એવો શબ્દ બોલો છો, શું આ સાચું છે? વેલ એ માછલી છે ખરી? મિત્રો જવાબ આપતા રહો, હું તમારા કોમેન્ટ ની રાહ. વેલ એ માછલી છે, વિશાળકાય રચના ધરાવતું પ્રાણી. તમે મને કહ્યું જળચર પ્રાણી, પાણીમાં વસવાટ કરે છે, તો વેલ માછલી છે ખરી? અને હા કે ના? મિત્રો આને એક ચોખવટ હું કરેલું, વેલ એ માછલી નથી. વેલ એ સસ્તન વર્ગનું પ્રાણી છે. આપણું જે શરીર છે આપણે સસ્તન વર્ગમાં છે, વેલ પણ સસ્તન વર્ગનું પ્રાણી છે. એ આપણે પછી ક્યારેક એની ચર્ચા કરીશું, કેમ એને સસ્તન કીધું છે, કેમ એને માછલી કીધી નથી. તમારી રીતે એને થોડું સર્ચ કરી અને તમે સંશોધન કરજો. મિત્રો હવે આપણે આગળ વધીએ છીએ. એટલે અહીંયા મેં એટલા માટે તમને કીધું કે આ કદ, શરીરનું કદ અને કોષના કદ વચ્ચે કોઈ તફાવત હોતો નથી, અથવા એને કોઈ લેવા દેવાની એમ કહી શકે કે મોટા કદનું પ્રાણી હોય, મોટા શરીર રચના દર્શાવતા અને કોષો મોટા હોય એવું જરૂરી નથી, એવું હોતું નથી. અહીંયા તો ડુંગળી વિશે આપણે જોયું. ત્યાર પછી આપણે જોયું બે પ્રકારના પ્રાણીઓ વિશે વાત કરી, એક કોષી અને બહુકોષી. એના ઉદાહરણ લીધેલા આપણે એક જ કોષની બનેલી શરીર રચના,
એમાં આપણે અમીબા લીધું હતું, પેરામિશિયમ લીધું હતું, ક્લેમિડીમોનાસ લીધું. બહુકોષીની વાત કરતા હતા એમાં આપણે જોયું તો એની અંદર ઉદાહરણ તરીકે આપણે લીધું બિલાડીનું ટોપ, અહીંયા આગળ વનસ્પતિ બતાવી છે, અહીંયા પ્રાણી બતાવ્યું છે. તો આ બહુકોષીની આપણે વાત કરી હતી. નેક્સ્ટ આપણે આગળ જોઈએ તો એની અંદર આપણે એમ કીધું હતું કે આ બધા જ બહુકોષી જે સજીવો છે, બહુકોષી સજીવો એ શેમાંથી ઉદ્ભવે છે? તો આપણે એમાં પણ ચર્ચા કરી હતી કે હંમેશા કોષો વિભાજન પામે છે અને એ વિભાજન પામી પોતાના જેવા જ બીજા સજીવો ઉત્પન્ન કરતા જોવા મળતા હોય છે. એટલે કોઈ કોષની ઉત્પત્તિ હોય તો એમાંથી જ બીજો કોષ સર્જાતો જોવા મળતો હોય છે. એટલે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ નવા કોષો બનતા હોય છે. એવું પણ આપણે અહીંયા આગળ જોયું હતું. હવે એની અંદર આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે શું બધા જ કોષો એ આકારમાં સમાન હોય છે? બીજો પ્રશ્ન આપણે જોયો હતો કે શું બધા જ કોષોની રચના સમાન હોય છે? વનસ્પતિ દેહની વિભિન્ન ભાગોમાંના કોષો વચ્ચેની ભિન્નતા પારખી શકાય છે કે કેમ? અને આપણને શું સમાનતા જોવા મળે છે? મિત્રો અહીંયા આપણે મૂળ પ્રકાર અને પર્ણની પણ વાત કરી હતી કે દરેકે દરેક જે વનસ્પતિના ભાગો છે એની અંદર જુદા જુદા પ્રકારના કોષો જોવા મળે છે અને એના આકારની પણ આપણે વાત કરી હતી. અહીંયા આગળ ડુંગળીના કોષોની સ્લાઇડ આપણને આવી દેખાય છે, એ પણ આપણે જોયું હતું. હવે એમાં આગળ આપણે જોઈએ વિવિધ આકારના કોષો છેલ્લે આપણે જોયા હતા મિત્રો. તો એની અંદર આપણે જોયું હતું સરળ સ્નાયુ કોષો, રુધિર કોષો, ચેતાકોષો, અંડકોષો, શુક્રકોષ, અસ્થિ કોષો, મેદકોષ. આના વિશે આપણે મિત્રો જોયું હતું કે એનો આકાર તમે જુઓ કે આ આપણા મનુષ્યની અંદર બધા જોવા મળે છે. આપણા શરીરની અંદર આ બધા જ પ્રકારના કોષો છે મિત્રો. તો આ કોષો જે છે એ કોષોનો આકાર વિવિધ છે. તો આ વિવિધતા સભર આકાર શા માટે જોવા મળતો હોય છે? કોષોનો આકાર કેમ જુદો જુદો હોય છે? તો એક કોષીની વાત આવે ત્યારે માત્ર એક જ કોષ એ બધા જ પ્રકારનું કાર્ય કરે છે, માટે એમાં કોઈ વિવિધતા આપણને જોવા મળતી નથી. બધા જ પ્રકારની દેહધર્મી ક્રિયા એક જ કોષ દ્વારા થાય છે. અહીંયા આગળ આપણે જોઈએ કે બહુકોષી જે છે એ બહુકોષી સજીવોમાં જુદા જુદા આકાર ધરાવતા કોષો જોવા મળતા હોય છે. કેમ? ઉદાહરણ આપણે જોયું કે વિવિધ પ્રકારનું કાર્ય એ કરવા માટે વિવિધતા આપણને જોવા મળતી હોય છે. આટલા સુધી આપણે આગળ ચર્ચા કરી હતી. હવે આપણે આમાં આગળ વધીએ છીએ મિત્રો. અહીંયા આગળ આપણે જોઈએ કે આવું કેમ થયું હતું, આકાર જુદો જુદો કેમ આપણને જોવા મળે છે? તો અહીંયા તમે જુઓ કે સજીવોમાં જુદા જુદા પ્રકારના બહુકોષીની વાત કરીએ છીએ આપણે મિત્રો. તો કાર્યને અનુલક્ષીને તેમના આકાર અને કદ જે છે એ આપણને જોવા મળતા હોય છે. અહીં તમે આ ત્વચાનો કોષ, ત્વચા જે છે એ ત્વચાની અંદર આપણે જોઈશું તો એની આકાર જે છે એ ત્વચાના કોષના આકાર જે છે એ આપણે અહીંયા આગળ જોઈએ તો અહીંયા જુદા જુદા પ્રકારના કોષો અહીંયા આગળ આપણે જોવા મળતા હોય છે. એની રચના જુદી જુદી, તમે એના સ્તર જોશો તો જુદા જુદા પ્રકારના સ્તરો આપણને અહીંયા આગળ જોવા મળતા હોય છે. અહીંયા આગળ આપણે જોઈએ તો ત્વચાના કોષો જે છે એ ત્વચાના કોષોનો આકાર જુદો જુદો છે. સાથે સાથે જોઈએ તો ચેતાકોષ જે છે એ ચેતાકોષનો પણ આકાર જુદો છે. તો આ દરેકે દરેક કોષનો આકાર જુદો હોવાનું કારણ કે એ વિવિધ પ્રકારના કાર્ય કરતા જોવા મળતા હોય છે. તો એ વિવિધ પ્રકારના કાર્યો કરે છે, માટે એનો આકાર આપણને જુદો જુદો જોવા મળતો હોય છે. તો એની અંદર તમે જુઓ કે આ જે છે એ બહુકોષી પ્રાણીની આપણે વાત કરી. તો બહુકોષી પ્રાણીમાં અહીં આગળ આપણે જોઈશું તો બહુકોષી સજીવ જે છે એની આપણે વાત કરી છે. તો બહુકોષી સજીવની આપણે વાત કરીએ તો એની અંદર આપણને વિવિધ પ્રકારના રચના જોવા મળતી છે. તો મિત્રો અહીંયા આગળ આપણે જોઈએ કે વિવિધ પ્રકારના સજીવોમાં જે બહુકોષી છે પ્રાણીની વાત કરીએ તો એની અંદર વિવિધ પ્રકારની દેહ રચના આપણને જોવા મળતી હોય છે. વિવિધ પ્રકારની દેહ રચના એની અંદર આપણે જોઈ શકતા હોય છે. એની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે જોઈએ તો એની અંદર આ જે રચના બતાવી છે એ હૃદયની રચના બતાવી છે મિત્રો. તો મનુષ્યની અંદર આપણે એમ કીધું કે હૃદય જે છે એ પંપ જેવું કાર્ય કરે છે મિત્રો. હૃદય એ પંપ જેવું કાર્ય કરે છે, એને પંપ કીધું છે. એ પંપ એટલે બેવડા પંપ જેવી રચના, એવી પણ આપણે વાત અહીંયા આગળ કરેલી છે. તો અહીંયા આપણે જોઈશું તો આ જે છે એ હૃદય એ પંપનું કાર્ય કરે છે, રુધિરના પરિવહનનું કાર્ય કરે છે. બીજી જે રચના બતાવી છે એ જઠરની રચના બતાવી છે. તો જઠર જે છે એ જઠર અહીંયા આપણે એમ કહી શકાય કે પાચન તંત્ર સાથે સંકળાયેલું અંગ છે. તો એ પાચનની ક્રિયામાં મદદ થતું જોવા મળતું હોય છે. ત્રીજી વસ્તુ બતાવી છે મૂત્રપિંડની રચના બતાવી છે. તો આ મૂત્રપિંડ જે છે એ મૂત્રપિંડ ગાળણનું કાર્ય કરે છે. તો આપણે જે વાત અગાઉ કરી કે જુદા જુદા અંગો જે છે જુદા જુદા પ્રકારનું કાર્ય કરતા જોવા મળે છે.
અને ત્યાં કાર્યની વહેંચણી થઈ છે. એટલે બહુકોષી પ્રાણીઓમાં આપણને કાર્યની વહેંચણી થયેલી જોવા મળતી હોય છે. એટલે હૃદય પંપનું કાર્ય કરે, રુધિરના પરિવહનનું કાર્ય કરે છે. બીજું જઠર, તો એ જે છે એ ખોરાકના પાચનની ક્રિયામાં મદદ થાય છે. મૂત્રપિંડ તો શરીરમાં રહેલા ઉત્સર્ગ પદાર્થો જે નકામા પદાર્થ છે એને ગાળવાનું કાર્ય કરતું જોવા મળતું હોય છે. વિવિધ પ્રકારના જે કાર્યો જે છે એ વિવિધ પ્રકારના કાર્યો અહીં આગળ આપણે જોઈ શકતા હોઈએ છીએ. તો કહેવાનો અર્થ એમ છે કે બહુકોષી સજીવ જે છે એમાં જુદા જુદા પ્રકારના કોષો જુદા જુદા પ્રકારનું કાર્ય કરતા જોવા મળતા હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો એની અંદર આ જે આપણે આકૃતિઓ હમણાં જોઈ એની અંદર તમે જુઓ કે આ બધા કાર્યોમાં વહેંચણી તો થઈ છે, તો કાર્યની વહેંચણી થવા પાછળનું કારણ શું? જો કોષ બધા એક જ પ્રકારના હોય તો બધા જ કાર્યો એ કોષ દ્વારા થવા જોઈએ, પણ આપણે કાર્યની વહેંચણી બતાવી, જુદા જુદા પ્રકારના કોષો જે છે જુદા જુદા પ્રકારનું કાર્ય કરે છે એવું આપણે જોયું. તો આવું શા માટે? તો એની અંદર તમે જુઓ કે સામાન્ય રીતે જોઈશું તો એક કોષી સજીવ જે છે એમાં પણ શ્રમ વિભાજન જોવા મળે છે. તો એ શ્રમ વિભાજન તમે જો કે કોઈ એક જ કોષ, અમીબાની આપણે ગઈકાલે વાત કરી હતી, તો અમીબાની રચના એની અંદર આપણે જોયું હતું કે માત્ર એક કોષ હતો, છતાં બધા પ્રકારના કાર્યો કરતા જોવા મળતા હોય છે. બહુકોષી સજીવો છે એ વિવિધ પ્રકારના કાર્યો કરે છે. તો આવું કેમ? મિત્રો થોડું વિચારો. એક કોષી પ્રાણી છે એમાં પણ પાચનની ક્રિયા થાય છે, એમાં પણ શ્વસનની ક્રિયા થાય છે, એમાં પણ ઉત્સર્જનની ક્રિયા થાય છે, એમાં પણ પ્રજનનની ક્રિયા થાય છે. બહુકોષી પ્રાણીઓમાં પણ આ જ પ્રકારની ક્રિયા થાય છે. વચ્ચે મેં તમને સમજાવ્યું કે જઠર એક પ્રકારનું કાર્ય કરે છે, બીજો અંગ બીજા પ્રકારનું કાર્ય કરે, ત્રીજો અંગ ત્રીજા પ્રકારનું કાર્ય કરે છે. તો ત્યાં કાર્યની વહેંચણી થઈ. પણ એક કોષી પ્રાણીમાં શું કેમ આવી રીતે થાય અથવા બધા કાર્યો કેવી રીતે થાય? મિત્રો અહીંયા ખાસ સમજવા જેવું છે કે કોઈ એક જ કોષ હોય એ એક જ કોષમાં વિવિધ પ્રકારની અંગિકાઓ આવેલી છે અને વિવિધ પ્રકારની અંગિકાઓ છે વિવિધ પ્રકારનું કાર્ય કરે છે. અને એટલા માટે માત્ર એક જ કોષની બનેલી રચના હોય છતાં પણ વિવિધ કાર્યો થતા જોવા મળતા હોય છે. બહુકોષી પ્રાણીમાં ધીમે ધીમે શ્રમ વિભાજન થયું છે, કાર્યની વહેંચણી થઈ છે, માટે અમુક કોષો અમુક પ્રકારનું કાર્ય કરે છે. પણ જ્યાં એક જ કોષ હોય, આપણે ઘરમાં એકલા જ રહેતા હોઈએ તો આપણે બધું કાર્ય કરવું પડે કે ના કરવું પડે? આપણી આસપાસ એમ કે આપણે ઘરમાં એકલા છીએ અને આપણે ખાવાની જરૂરિયાત હોય, આપણે રાંધવાની જાતે જ બનાવવું પડે, તો એ પણ થયું. આપણે ઘરમાં બીજે પણ જે પણ ક્રિયાઓ કરવાની આવે બધું આપણે જાતે કરવું પડે છે. પણ ઘરમાં એક કરતા વધારે માણસો જયારે હોય ત્યારે શું કરે છે, આપણે થોડું થોડું કાર્ય વહેંચી લઈએ છીએ. કે મમ્મી છે એક રસોઈ બનાવે છે, પપ્પા છે તો એ બીજા કામમાં કંઈક મદદરૂપ થાય છે, તમે બાળક તરીકે પણ તમે કંઈક જુદું જુદું કાર્ય કરતા હો છો, તો તે કાર્યની વહેંચણી થાય છે. તો અહીંયા આગળ આપણે એમ કહી શકાય કે આ જે સજીવો જે છે એ સજીવોની અંદર એક કોષી હોય તો પણ કાર્ય થતું હોય છે, વિવિધ કાર્યો થતા હોય છે. બહુકોષી આપણે એના દ્વારા વિવિધ કાર્યો થતા જોવા મળતા હોય છે. તો અહીંયા આગળ આપણે એમ કહી શકાય કે એમના માટે કોષમાં વિવિધ પ્રકારની અંગિકાઓ છે. તો મિત્રો અહીંયા આગળ તમે જુદા જુદા પ્રકારની અંગિકાઓ વિશે જોઈ રહ્યા છો. તો એ અંગિકાઓ તમે જોશો તો અહીંયા આગળ એક અંગિકા બતાવી છે, બીજી અંગિકા જે છે અહીંયા આગળ આપણને જોવા મળતી હોય છે. તો જુદા જુદા પ્રકારના કોષો જે છે એમાં જુદા પ્રકારની અંગિકાઓ તમે આગળ જોઈ શકો છો. વિવિધ અંગિકાઓ આપણે જોઈ શકીએ છીએ. તો આ અંગિકાઓ જે છે એ અંગિકાઓ દરેકે દરેક અંગિકા એ જુદા જુદા પ્રકારનું કાર્ય કરતું જોવા મળશે અને એના વિશે મિત્રો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે કે કઈ અંગિકા, એની રચના કયા પ્રકારની છે, એ કયા પ્રકારના કાર્યો કરતી જોવા મળતું છે, કોની સાથે સંકળાયેલા છે. તો એવી ટૂંકમાં આપણે એમ થયું કે કોઈ પણ સજીવ હોય એ કોઈ પણ સજીવનો પાયાનો એકમ એક કોષ છે અને એ કોષની અંદર આવેલી અંગિકાઓ જે છે એ અંગિકાઓ વિવિધ અંગિકાઓ છે અને વિવિધ અંગિકાઓ વિવિધ પ્રકારનું કાર્ય કરતું આપણને જોવા મળતું હોય છે. આપણે આગળ જોઈએ તો અહીં આગળ આપણે જોઈશું તો કોષ શેનો બનેલો છે મિત્રો? કોષનું બંધારણીય આયોજન શું છે? કોષમાં શું લાક્ષણિકતા જોવા મળે છે? મિત્રો અહીંયા એક સાંકેતિક આકૃતિ મેં બતાવી છે, રેખાંકિત આકૃતિ બતાવી છે. તો તમે જુઓ કે અહીંયા આગળ ત્રણ પ્રકારના, અહીંયા આપણે જોઈશું તો ત્રણ પ્રકારની રચનાઓ આપણને અહીંયા આગળ જોવા મળે છે. કોઈ પણ કોષ લેશો તો મિત્રો એની અંદર આ ત્રણ પ્રકારની રચના જોવા મળે છે. કોષ રસ પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસ. અહીંયા આગળ તમે જોશો તો આ કોઈ એક કોષ બતાવે છે, એમાં સૌથી બહારની જે રચના જે છે એને આપણે કહી શકીશું કોષ રસ પટલ. કેન્દ્રમાં જે રચના બતાવે છે ગોળાકાર રચના એને આપણે કહી શકીએ છીએ કોષ કેન્દ્ર.
અને વચ્ચે કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ વચ્ચે જે આપણને પ્રવાહી દ્રવ્ય જેવી રચના દેખાય છે એને કહેવાય છે કોષ રસ. તો મિત્રો આ ત્રણ રચના કોઈ પણ સજીવ કોષની અંદર આપણને જોવા મળતી છે. મિત્રો ફરી એકવાર કોઈ પણ સજીવ કોષની અંદર આ રચના આપણને ત્રણ રચના જોવા મળતી હોય છે. હવે આપણે જોઈએ તો આ લાક્ષણિકતા જે છે એ લાક્ષણિકતા ત્રણ વસ્તુ બતાવી, કોષ કેન્દ્ર, કોષ રસપટલ અને કોષ રસ. મિત્રો કોષ રસની અંદર પછી વિવિધ અંગિકાઓ પણ રહેલી જોવા મળતી હોય છે. એ દરેક અંગિકાઓ જુદા પ્રકારનું કાર્ય કરતી આપણને જોવા મળતી હોય છે. તો એ જે રચના જે છે એ આપણે અહીંયા આગળ હવે વારાફરતી આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો એની અંદર આપણે જોઈએ તો બીજી જે રચના જે છે એ રચનાઓ વારાફરતી આપણે અંગિકાઓ આપણે અહીંયા આગળ જોઈએ. મિત્રો સૌથી પહેલા આપણે જોયું કે કોષની બહારની બાજુ આવરણ શેનું રહેલું છે? કોષ રસપટલ. મિત્રો હવે આ કોષ રસપટલ એ દરેક કોષમાં જોવા મળે કે ના મળે? કે કોષ રસપટલ એ દરેક કોષની અંદર આપણને જોવા મળે છે. તો કોષ રસપટલ જરૂર છે. હવે મેં એટલા માટે આ પ્રશ્ન પૂછ્યો કે આ કોષ રસપટલની બહારની બાજુએ કેટલીક વખતે બીજી કોઈક રચના પણ જોવા મળતી હોય છે. કોષ રસપટલની બહારની બાજુએ એની ફરતે કેટલા કોષોમાં બીજી રચના જોવા મળે છે? મિત્રો ખબર છે તમને કઈ છે? તો કોષ દિવાલ જે છે એ કયા કોષમાં જોવા મળે છે? તો મિત્રો એની અંદર આપણે જોઈએ કે એ જે રચના જે છે એ કોષ દિવાલ એ આપણને જોવા મળે છે. અને કોષ દિવાલ જે છે એ વનસ્પતિ કોષમાં આપણને જોવા મળતી છે. મિત્રો આપણે એ કોષ દિવાલની વાત આ રચના જોયા પછી ચર્ચા કરવી છે. પણ તમને ખબર છે, બહુ સરસ, તમે બહુ સારો અભ્યાસ કરો છો કે તમને યાદ રહ્યું છે કે કોષ રસપટલની ફરતે શું હોય છે. અભિનંદન સર્વે મિત્રોનો. હવે આ કોષ રસપટલ વિશે આપણે જોવું છે. તો મિત્રો કોષ રસપટલ એ કોઈ પણ જીવંત કોષ હોય, એ વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, એની ફરતે આપણને જોવા મળે છે. કોઈ પણ કોષ હોય એમાં કોષ રસની ફરતે આવેલી બાઉન્ડ્રી, કોષ રસ ફરતે આવેલી એક પટલમય રચના. એટલા માટે શબ્દ શું લખ્યો અહીંયા આગળ? કોષ રસ પટલ. મિત્રો કોષ રસ પટલ, કોષ રસની ફરતે આવેલી રચના કોષ રસ પટલ અથવા તેને કહેવાય છે કોષીય પટલ. આ કોષીય પટલ એ સૌથી બહારનું આવરણ. આપણે મેં એટલા માટે અહીં શબ્દ કે સૌથી બહારનું આવરણ, સૌથી બહારનું આવરણ. મિત્રો અહીં ધ્યાન રાખવાનું, સૌથી બહારનું આવરણ એટલે કયા કોષમાં હોય? પ્રાણી કોષમાં સૌથી બહારનું આવરણ. વનસ્પતિ કોષમાં એની ફરતે કોષ દિવાલ આવેલી છે. મિત્રો આ ખાસ ભેદ યાદ રાખજો. કોષ રસપટલ એ કોષની ફરતે આવેલું પટલ છે, બહારની બાજુનું આવરણ છે. પણ વનસ્પતિ કોષમાં એક બીજી વિશિષ્ટ રચના જોવા મળે, કોષ દિવાલ. અહીંયા આપણે કોષ રસપટલની વાત કરી એટલે માટે સૌથી બહારનું આવરણ કીધું છે. અને એ કોષને બાહ્ય પર્યાવરણથી અલગ કરે છે. મિત્રો કોષને બાહ્ય પર્યાવરણથી અલગ કરે છે. બાહ્ય પર્યાવરણ, કોષનું બાહ્ય પર્યાવરણ મિત્રો કયું? આપણું બાહ્ય પર્યાવરણ કે ને તો તમે એમ કહો કે અત્યારે તમારી આજુબાજુ શું છે? કે મારી આજુબાજુ જે બધા બેઠા છે, મારી આજુબાજુ ઠંડી હવા ચાલી રહી છે, મારી આજુબાજુ વૃક્ષો છે, આપણી આજુબાજુ જે પર્યાવરણ છે એની વાત નથી કરતા. આપણે પ્રશ્ન શું છે? કોષની ફરતેલું પર્યાવરણ. ત્યાં કોષની ફરતેલું પર્યાવરણ એટલે કોષ તો શરીરમાં સમગ્ર શરીર આપણું કોષ બનેલું છે. તો પ્રત્યેક કોષની ફરતે આવેલું આવરણ એનાથી અલગ કરવાની વાત છે અહીંયા. એટલે અહીંયા એમ ખાસ સમજો, કોષને બાહ્ય પર્યાવરણથી અલગ કરતું જોવા મળે છે. હવે એની રચના કયા પ્રકારની છે? નમ્યતા ધરાવે છે, નમણાશ છે. એનું રાસાયણિક બંધન શું છે મિત્રો? તો કોષ રસપટલ જે છે એના રાસાયણિક બંધનમાં એક તો આપણે કઈક લિપિડ હોય છે અને બીજું એમાં પ્રોટીન હોય છે. મિત્રો લિપિડ અને પ્રોટીન એ ઇંગ્લિશ શબ્દો છે, પણ રૂટીનમાં આપણે એને વાપરીએ જ છે. એનો શુદ્ધ ગુજરાતી શબ્દ તમારે જોવો હોય તો લિપિડને ચરબી તરીકે ઓળખી શકીએ છીએ અને પ્રોટીનને નત્રલ તરીકે ઓળખીએ છીએ. તમે બેમાંથી જે પણ લખશો એ સાચું છે. કોષ રસપટલનું રાસાયણિક બંધારણ શું? આવો પ્રશ્ન પૂછાય તો એની અંદર આપણે એમ કહી શકીએ કે લિપિડ અથવા તો ચરબી અને પ્રોટીન અથવા તો નત્રલનું બનેલું જોવા મળે છે. હવે આ જે કોષ રસપટલ છે એ કોષ રસપટલ
નું કાર્ય શું? તો એક તો શરૂઆતમાં તમે જોઈ લીધું અહીંયા આગળ બાહ્ય પર્યાવરણથી અલગ કરે છે. એક તો આપણે જો બાહ્ય પર્યાવરણથી અલગ કરે છે, એ સિવાય શું કાર્ય કરે? અલગ તો કરે પણ શું એનું કાર્ય છે? તો મિત્રો બહુ અગત્યનું કાર્ય છે કે કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશવાની અને બહાર નીકળવાની મંજૂરી આપે છે. બહુ અગત્યનો શબ્દ છે, કેટલાક દ્રવ્યોને. બધાને અંદર આવવા પણ નથી દેતું, બધાને બહાર નીકળવા પણ નથી દેતું. એની પસંદગી થાય છે ચોક્કસ. અને એટલા માટે આ કોષરસ પટલ છે એને કહેવામાં આવે છે પસંદગીમાન પ્રવેશશીલ પટલ. આના માટે શબ્દો આપણે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો મિત્રો ખ્યાલ આવ્યો? કોષરસ પટલ પસંદગીમાન પ્રવેશશીલ પટલ કીધું છે. કેમ પસંદગીમાન કીધું છે? હમણાં જ આપણે જોયું કે એ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશવાની અને કેટલાક દ્રવ્યને કોષમાંથી બહાર નીકળવાની પરમિશન આપે છે, પસંદગી કરે છે. કોને અંદર આવવા દેવા, કોને ના આવવા દે. મિત્રો આવું કેમ હશે? કેમ અમુક દ્રવ્યોને બહાર જવા દેતા હશે અને અમુક દ્રવ્યોને અંદર આવવા દેતા હશે? એનું કારણ શું? વિચારજો અને એનો જવાબ શોધવા માટે પ્રયત્ન કરજો. આવતી વખતે હું પાછું પૂછીશ આના વિશે. હવે અહીંયા તમે જે રચના જુઓ છો, આપણે એમ કીધું કે કોષ જે છે એ સૌથી બહાર. મિત્રો આવરણ છે ખરું, પણ પાતળું ખૂબ આવરણ છે. પણ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે આપણે બતાવ્યું ચિત્રમાં તમને, એની મદદથી તમે કોષરસ પટલ જોશો તો એમાં આવા પ્રકારની રચના જોવા મળે છે. મિત્રો આજે કોષરસ પટલ જે છે એની ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં રચના જોશો તો અહીંયા આગળ તમે જુઓ તો આ જે છે એ આવરણ જે છે એ આખું લિપિડનું બન્યું. આપણે એમ કીધું કે લિપિડ અને પ્રોટીનથી બન્યું છે. આ લિપિડ છે. લિપિડનું બેવડું સ્તર છે. બે સ્તરો લિપિડના છે. તમે જો કે બે સ્તરો અહીંયા બે વચ્ચેથી જુદું કરીને આપણને બતાવ્યું છે. લિપિડનું બેવડું પટલની રચના છે અને એની અંદર અમુક જગ્યાએ તમને પ્રોટીન જોવા મળે છે. આ પ્રોટીન છે. તો મિત્રો લિપિડ અને પ્રોટીન આ બે દ્રવ્યથી આ કોષરસ પટલની રચના બનેલી જોઈ શકાય છે. તો મિત્રો અહીંયા આગળ તમે આકૃતિમાં જોઈ શકો છો. આ જે છે પ્રોટીનના ઘટકો બતાવે છે અને આ જે આખો ભાગ બતાવે છે એ લિપિડનું બેવડું સ્તર આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જો જોઈએ તો કોષરસ પટલની રચના જે છે એ આપણે આ પ્રમાણે જોઈ શકતા હોઈએ છીએ. તો મિત્રો ખ્યાલ આવ્યો? કોષરસ પટલ જે છે એ કોષરસ પટલની રચના કયા પ્રકારની જોવા મળે છે? તો વનસ્પતિ કોષ, આ પ્રાણી કોષ અહીં બતાવ્યું છે. આ પ્રાણી કોષની ફરતે જે આવરણ જે છે એ આવરણ એ શેનું બનેલું છે? કોષરસ પટલથી બનેલું આપણે જોઈ શકતા હોઈએ છીએ. આ કોષરસ પટલ બતાવ્યું છે અને એ આવા બે દ્રવ્યથી બનેલું છે, લિપિડ અને પ્રોટીનથી. લિપિડ આવી બેવડી પટલની રચના દર્શાવતો જોવા મળતો હોય છે. એ અહીંયા ભાગ કરીને ફક્ત બતાવ્યું છે સમજવા માટે, બાકી એક્ચ્યુઅલ રચના એ આવા પ્રકારની આગળ જોવા મળતી હોય છે. અને ત્યાર પછી આ જે છે એ પ્રોટીનના ઘટકો રહેલા અહીંયા આગળ આપણે જોઈ શકતા હોઈએ છીએ. તો મિત્રો આપણે અહીંયા આગળ જોયું કે આ કોષરસ પટલની રચનાની આપણે વાત કરી છે. હવે ત્યાર પછી આપણે એમાં આગળ વધીએ તો આગળ વધીશું તો એની અંદર લિપિડ જે છે એ લિપિડ ની રચના જોયા પછી કોષરસ પટલની રચના એની આપણે થોડીક કાર્યની વાત કરી દઈએ. આપણે એમ કીધું કેટલાક દ્રવ્યોને આવવા દે છે, કેટલાક દ્રવ્યોને એ બહાર કાઢે છે. તો એનો અર્થ શું? પસંદગીમાન છે. તો પસંદગીમાન છે તો કેવા દ્રવ્યોને દાખલ થવા દેશે, કેવા દ્રવ્યોને એ દાખલ નહીં થવા દે? એ દ્રવ્યો કયા સ્વરૂપના હશે? મિત્રો તમે કોઈ કહેશો આમાં કે કયા પ્રકારના દ્રવ્યો જે છે એ દ્રવ્યોને એ દાખલ થવા દેશે અને કેટલાક દ્રવ્યોને બહાર નીકળે? કયા સ્વરૂપે છે? તમે ફિઝિક્સમાં ભૌતિક સ્વરૂપ પદાર્થના ભણી ચૂક્યા છો. તો કોષની અંદર પણ કેવા પદાર્થ દાખલ થાય છે? એ કોઈ એમાં કહેશે કે કોષની અંદર દાખલ થતા અને બહાર નીકળતા પદાર્થોના કયા સ્વરૂપ હશે? પણ સાચો જવાબ છે એ પ્રવાહી સ્વરૂપે પણ અંદર દાખલ થાય, એ ઘન સ્વરૂપે પણ દાખલ થાય છે અને વાયુ સ્વરૂપે પણ દાખલ થાય છે અથવા તો બહાર પણ નીકળે છે. મિત્રો તમે જવાબ સાચો આપે છે. કેટલાકે ઓક્સિજન લખ્યો છે, વેરી ગુડ, સાચો જવાબ છે. એ વાયુ સ્વરૂપે દાખલ થયેલો છે. CO2 બહાર નીકળે છે, વાયુ સ્વરૂપ છે. કેટલાક ઘન પદાર્થો આપણા કોષની અંદર પ્રવેશ પામે છે. કેવી રીતે પ્રવેશ પામે છે એ પદ્ધતિ પછી આપણે ચર્ચા કરીશું. પ્રવાહી સ્વરૂપે કેટલાક ઘટકો પણ દાખલ થાય છે. પાણી તમે જોવો છો પ્રવાહી સ્વરૂપે દાખલ પણ થાય છે અને બહાર પણ નીકળે છે. એટલે તમારા બધા જવાબ ખૂબ સારા છે, સાચા છે. તમે લાઈવ બરોબર ધ્યાનથી જોઈ રહ્યા છો અને સાચી રીતે જોઈ રહ્યા છો. મિત્રો આવું નવું ધ્યાન સતત આપતા રહો. હવે આપણે અહીંયા આગળ એક કેવી રીતે દાખલ થાય છે એની વાત કરવી છે. તો મિત્રો અહીંયા આગળ
આપણે એમ કીધું કે જુદા જુદા દ્રવ્યો જે છે એ દ્રવ્યો એ કોષમાં દાખલ પણ થાય છે અને બહાર નીકળે છે. તો કયા ભૌતિક ગુણધર્મોને આધારે આ બધી ક્રિયાઓ થતી હશે? તો મિત્રો અહીં આગળ આપણે એમ કીધું કે તમે જે જવાબ આપ્યો સાચો છે. અહીં આગળ તમે જોઈ શકો છો એની અંદર કાર્બન ડાયોક્સાઇડ CO2 અને ઓક્સિજન એ કોષ રસ પટલમાંથી બહાર જાય છે અને જે ક્રિયાને આપણે પ્રસરણ કહીએ એટલે પ્રસરણ દ્વારા ક્રિયા થતી જોવા મળે. પ્રસરણ એટલે શું? તો મારે એક નાનો પ્રયોગ તમને અહીંયા આગળ બતાવવો છે. તો પ્રસરણની પદ્ધતિ મારે તમને બતાવી છે. તો મિત્રો તમે બહુ સિમ્પલ પ્રયોગ છે, તમને ખબર છે, તમે આ પ્રયોગને બહુ સારી રીતે સમજી શકો એમ છે. મિત્રો અહીંયા આગળ મેં 2 ગ્લાસ લીધા છે, પાણીથી ભરેલો ગ્લાસ છે, તમે જોઈ શકો છો. હવે એની અંદર બરોબર ધ્યાનથી જોજો હું શું કરું છું. બરોબર જોજો હવે શું થાય છે જોવાનું તમારે. મિત્રો જોજો, ગ્લાસ તરફ ધ્યાન રાખીને જોજો તમે શું દેખાય છે તમને. મેં અહીંયા આગળ એક શાહીનું ટીપું પાણીથી ગ્લાસ જે છે એમાં મેં નાખ્યું છે. તો મિત્રો જુઓ, પહેલા પાણી આ પ્રકારનું દેખાતું હતું, હવે એનો રંગ જે છે એ બદલાઈ ગયો. મિત્રો ધીમે ધીમે પ્રશ્ન, હવે મારે ઝડપ કરવી છે તો શું કરીશ? બહુ સિમ્પલ હશે. તમે જુઓ શું થઈ ગયું, બંને ગ્લાસનું કમ્પેરિઝન કરો, રંગ આખો બદલાઈ ગયો છે. તો આ બદલાવાની ક્રિયા એને આપણે શું કહીશું? પ્રસરણની ઘટના તમે આગળ નિહાળી છે. શું થયું? હવે એને શાબ્દિક સ્વર હું તમને આપું છું. તો પ્રસરણની ઘટનાની અંદર આપણે જોઈશું કે 2 જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતર મિશ્રણ થવાની ઘટનાને પ્રસરણ કીધું છે. 2 જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણો. મિત્રો એ 2 દ્રવ્ય કયા કયા? 2 દ્રવ્યો તમે કયા કયા જોયા? મને લખશો, તમે કોમેન્ટમાં જવાબ આપો. કયા 2 દ્રવ્યો અહીંયા આગળ મિશ્રણ થયા છે અને એ મિશ્રણ થવાની ઘટના જે છે એને પ્રસરણ કહે છે. ઝડપથી જવાબ આપો, હું તમારી કોમેન્ટની રાહ જોઉં છું. તમે કયા કયા સ્વરૂપની જે રચના જોઈ છે કેન્દ્ર તરફ ત્વરિત ગતિ કરે છે. મિત્રો મેં તમને કહ્યું હતું ધ્યાનથી જો શું થાય છે. પહેલા મેં એક ટીપું નાખ્યું, એ ટીપું તમને શરૂઆતમાં થોડું દેખાયું, ધીમે 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 ધીમેથી એમાંથી એ કણો જે છે છૂટા પડતા ગયા અને છેવટે સમગ્ર પ્રવાહ જે છે એ અહીંયા આગળ આ રીતે જુદા જુદા પ્રકારનું થઈ ગયું. તો મિત્રો એ એક રંગીન પ્રવાહી થઈ ગયું. તો પહેલા શું થયું? શાહીનું ટીપું કોન્સન્ટ્રેટ હતું, સંકેન્દ્રમાં હતું, એ વધુ સંકેન્દ્રમાંથી ધીમે ધીમે ઓછા સંકેન્દ્ર તરફ ગતિ કરતા ગયા અને એ રીતે સમગ્ર પ્રવાહી જે છે એમાં ભળી ગયું. તો અહીંયા આગળ દ્રવ્ય વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ ત્વરિત ગતિશીલતા ધરાવે છે. મિત્રો હવે અહીં મારો પ્રશ્ન, આપણે હમણાં જ કહ્યું કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જે છે આ પદ્ધતિથી શરીરમાં દાખલ થાય છે, કોષમાં દાખલ થાય છે અને બહાર નીકળે છે. તો આપણા શરીરમાં ઓક્સિજન ક્યારે દાખલ થાય અને આપણા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ ક્યારે બહાર નીકળે? સંકેન્દ્રણને અનુલક્ષીને હું પ્રશ્ન પૂછું છું. આપણા શરીરના કોષોમાં ઓક્સિજન ક્યારે દાખલ થાય અને આપણા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ ક્યારે દૂર થાય? કે જ્યારે ઓક્સિજનનું પ્રમાણ શરીરના કોષમાં ઓછું હોય, બહારના વાતાવરણ કરતા અંદરના વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ જ્યારે ઘટે ત્યારે ઓક્સિજન અંદર દાખલ થાય છે. મિત્રો શ્વસનની ક્રિયા જ્યારે થાય છે ત્યારે આપણા શરીરમાં જે ઓક્સિજનની જરૂરિયાત પડે, બહારના વાતાવરણ કરતા ઓક્સિજન ઓછો હોય ત્યારે આપણા શરીરમાં ઓક્સિજન દાખલ થાય છે. એ જ પ્રમાણે કાર્બન ડાયોક્સાઇડ વાત કરીએ, આપણા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. મિત્રો તમને ખબર છે કે આપણે ઓક્સિજન લે છે, કાર્બન ડાયોક્સાઇડ દૂર કરીએ. સિમ્પલ, તમે આ બધું જાણો છો. તો કાર્બન ડાયોક્સાઇડ ક્યારે દૂર થાય છે? જ્યારે આપણા શરીરના કાર્બન ડાયોક્સાઇડનું કોન્સન્ટ્રેશન, સંકેન્દ્રણ, સાંદ્રતા વધુ હોય છે ત્યારે એ સંકેન્દ્રણ વધુ હોવાથી કાર્બન ડાયોક્સાઇડ જે છે એ કોષોની સપાટી પરથી મુક્ત થાય છે. પ્રસરણ પદ્ધતિ દ્વારા થતું જોવા મળે છે. તો એ છે એ અહીંયા આગળ આ જુદા દ્રવ્યની આપણે અહીંયા આગળ વાત કરી કે પ્રસરણ પદ્ધતિ દ્વારા આપણે અહીંયા આગળ શરીરમાં કોષોમાં વાયુ સ્વરૂપે વહન થતું જોવા મળે છે. તો અહીંયા તમે આપણે જે જવાબ આપ્યો એ જ વસ્તુ અહીં તમને બતાવી કે જ્યારે કોષમાં CO2 નું સંકેન્દ્રણ જે છે એ CO2 નું સંકેન્દ્રણ અહીંયા આગળ એમ કહી શકાય કે વધે. આપણને ખબર કાર્બન ડાયોક્સાઇડ એક પ્રકારનું ઉત્સર્ગ દ્રવ્ય છે. તે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે એ જ્યારે વધારે
શરીરમાં હોય ત્યારે સંકેન્દ્ર એ કોષની બહાર પર્યાવરણમાં એનો નિકાલ કરતો હોય છે, કારણ કે સંકેન્દ્રની આ ઘટના બની છે. એ જ પ્રમાણે જ્યારે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ જે છે ઘટે છે ત્યારે ઓક્સિજન જે કોષમાં દાખલ થાય છે. એટલે આ જે બતાવ્યું છે તમે જો હાયર કોન્સન્ટ્રેશન થી લોઅર કોન્સન્ટ્રેશન તરફ આ કોષ રસપટલમાંથી આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું વહન થતું જોઈ શકાય છે. તો અહીંયા આગળ એ જ પ્રમાણે CO2 છે આ રુધિરવાહિની રુધિરમાં CO2 નું પ્રમાણ જ્યારે વધે ત્યારે એ પછી એ રુધિરમાંથી એ ફેફસાના કોષોમાંથી એ બહાર આવતું જોવા મળતું. આપણે ખબર શ્વસનની ક્રિયા એના વિશે ડિટેલમાં પાછી ફરી અભ્યાસ કરીશું. પણ હાલ પૂરતું આપણે એક જ શબ્દ યાદ રાખીએ કે વધુ સંકેન્દ્ર તરફથી ઓછા સંકેન્દ્ર તરફ હંમેશા પ્રસવની ઘટના બનતી જોઈ શકાય છે. તો આવી જે ક્રિયા છે એ ક્રિયા અહીંયા આગળ આપણે સમજ્યા છીએ. તો હવે આ એક ક્રિયા જોઈ સંકેન્દ્રની આપણે વાત કરી, બરાબર, સંકેન્દ્રની આપણે વાત કરી લીધી. હવે આપણે એની અંદર આગળ જોઈએ તો નેક્સ્ટ આપણે જોઈશું તો પાણીની વાત કરીએ. આપણા શરીરમાં આપણે એમ કીધું કે વાયુ સ્વરૂપે વહન કરે છે કોષ રસપટલ. બીજું આપણે કહીએ છીએ કે પાણી પણ પ્રસવની ક્રિયા કરતું જોઈ શકાય છે. પાણીમાં કઈ ઘટના બનશે? હવે અહીંયા આગળ આપણે જોઈશું તો પાણીના અણુઓની ગતિ આવી જ પસંદગીશીલ આપણને જોવા મળતી હશે, પસંદગીલ પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે અને એ ક્રિયાને આપણે આશ્રુતિ કે અભિસરણ કહીએ છીએ. હવે મિત્રો આશ્રુતિ કે અભિસરણની ક્રિયા, આશ્રુતિ એટલે શું અને અભિસરણ એટલે શું, આ ક્રિયા વિશે આપણે સમજવાનું છે. પણ મિત્રો હાલ પૂરતું અહીંયા મેં તમને કીધું એક વાયુ સ્વરૂપના વહનની ઘટના તમને મેં સમજાવી પ્રશ્ન પદ્ધતિ. અહીંયા શબ્દ મેં બદલ્યો છે, અહીંયા શબ્દ મૂક્યો છે આશ્રુતિ કે અભિસરણ. હવે આ આશ્રુતિ જે છે એ આશ્રુતિની ઘટનાની આપણે વાત કરી છે. અહીંયા આગળ પણ શબ્દ તમે જુઓ કે પાણીના વધુ સંકેન્દ્રણ તરફથી અર્ધ પ્રવેશશીલ પટલ દ્વારા પાણીના ઓછા સંકેન્દ્ર તરફ વહન પામતું જોઈ શકાય છે. હવે મિત્રો શબ્દ છે અર્ધ પ્રવેશશીલ પટલ. મિત્રો પટલ કેટલા પ્રકારના હોય? પટલ કેટલા પ્રકારના હોય અને કયા કયા? આ પ્રશ્ન નો જવાબ તમારે તૈયાર રાખવાનો છે. આવતી વખતે એ પ્રશ્નનો જવાબ હું માંગીશ અને ત્યાર પછી એની આપણે શરૂઆત કરીશું. મિત્રો ગઈકાલે આપણે જે કામ કર્યું હતું એનું મેં તમને આજે થોડું રિવિઝન કર્યું. ગઈકાલે મેં તમને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. એ પ્રશ્નોના જવાબ મને લાગે છે આપને મળ્યા જશે. છતાં એ પ્રશ્નોના જવાબ જો આપને ના મળ્યા હોય તો આપ આપણા શિક્ષક મિત્રોનો સંપર્ક કરજો. શિક્ષક મિત્રોનો સંપર્ક કરજો. સાથે સાથે ટેક્સ્ટ બુકમાં પહેલા જાતે પ્રયત્ન કરો અને મિત્રોની મદદ લો. શિક્ષક શાળામાં છે, હાજર હોય છે, એમનો સંપર્ક કરો. ટેલિફોનિક સંપર્ક કરો. રૂબરૂમાં જવાની શક્યતાઓ અત્યારે આપણી પાસે બહુ ઓછી છે સાંપ્રત પરિસ્થિતિને કારણે. એટલે મિત્રો બને એટલો અભ્યાસ ઘરે બેઠા તમે કરતા રહો અને એ અભ્યાસની સાથે સાથે તમે તમારા જ્ઞાનમાં વધારો કરતા રહો. કારણ કે મેં કેટલાક પ્રશ્નો એવા પૂછ્યા છે કે જે તમારા જ્ઞાનમાં વધારો થાય જરૂરી છે. તો સૌથી મોટું પ્રાણી કયું અને સૌથી મોટા પ્રાણીની અંદર લાક્ષણિકતા કઈ દેખાય છે એ પણ આપણે ચર્ચા કરી હતી. મિત્રો સ્થળ જ પ્રાણીની વાત કરીએ તો આફ્રિકન હાથી એ સૌથી મોટું પ્રાણી છે અને વેલ એ પાણીમાં વસવાટ કરતું સૌથી મોટું પ્રાણી છે. મિત્રો વેલના પણ ઘણા પ્રકાર છે. તમને કીધું એમાં સૌથી વિશાળકાય રચના ધરાવતું પ્રાણી એમાં બ્લુ વેલ, એ ખાસ તમારે યાદ રાખવાનું છે. અને વેલ એ માછલી નથી, મેં તમને કહી દીધું. કેમ નથી એના કારણો તમારે જાતે શોધવાના છે કે કેમ વેલને માછલી કહેવામાં આવતી નથી. મિત્રો હવે અહીંયા એક પ્રશ્ન તમને ફરી પાછો એક બીજો મૂકું છું કે આપણે મોટામાં મોટા પ્રાણીની વાત કરી તો મોટી વનસ્પતિ કઈ? ઊંચાઈની દ્રષ્ટિએ સૌથી ઊંચી વનસ્પતિ કઈ હશે મિત્રો? કોઈને ખબર હોય તો કોમેન્ટ કરો. ના ખબર હોય તો તમે એ પ્રશ્નનો જવાબને શોધવા માટે પ્રયત્ન કરજો. સૌથી મોટામાં મોટી વિશાળકાય અથવા વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિ કઈ? મેં પ્રાણીના ઉદાહરણ તમને આપી દીધા છે. વનસ્પતિના ઉદાહરણ એ તમારે તમારી જાતે શોધવાના છે અને આ આજનું હોમવર્ક પણ તમને હું કહી દઉં છું કે આજે આ પ્રશ્નોના જવાબ આપણે જોવાના છે. મિત્રો આપણે એક જ અંગિકા લીધી છે, કોષ રસપટલની જ વાત કરી છે અને એ કોષ રસપટલની ફક્ત આપણે રચના જ જોઈ છે. રચનામાં આપણે જોયું કે કોષ રસપટલની રચના એ બેવડા પટલમય રચના છે. લિપિડનું બેવડું આવરણ છે અને એમાં પ્રોટીનના કણો ખૂંપેલા જોવા મળતા હોય છે. એ આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચના દ્વારા સમજી શકીએ એમ છીએ.
એના કાર્યો વિશે આપણે ચર્ચા કરી છે કે કોષ રસ પટલ જે છે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે કાર્ય કરે છે. પસંદગીમાન કેમ છે આ પ્રશ્નોના જવાબમાં તમે વિચારજો. પસંદગીમાન કેમ છે? કેમ બધા જ દ્રવ્યોની અંદર દાખલ થવા નથી થતું? કેમ બધા જ દ્રવ્યોની બહાર નથી નીકળવા દેતું? એનું કારણ શું? શા માટે? વિચારજો. એની પણ ચર્ચા આપણે ફરી પાછા કરવાના છે. એ કેવી રીતે દાખલ થાય છે એમાંની એક પદ્ધતિ આપણે જોઈએ પ્રસરણ પદ્ધતિ. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જે છે પ્રસરણ પદ્ધતિ દ્વારા એ આપણા કોષમાં દાખલ થાય છે. એની પણ આપણે વાત કરી. તો મિત્રો આજે જે ચર્ચા કરી છે એને અચૂક અભ્યાસ કરજો, પાઠ્યપુસ્તકમાં જોજો. મિત્રો વૈજ્ઞાનિકના નામ મેં તમને હજુ પણ બાકી રાખ્યા છે. જુદા જુદા વૈજ્ઞાનિકોએ કયા પ્રકારના સંશોધન કર્યા છે એ તમારે જાતે જોવાના છે, એને નોટમાં લખવાના છે. હું વૈજ્ઞાનિકના નામ ફક્ત બોલી જઉં છું. રોબર્ટ હુક, લ્યુવાન હોક, પરકિન્જે, વિર્શોવ, આ વૈજ્ઞાનિકે શું સંશોધન કર્યું છે અને કોષ વિશે એમણે કઈ કઈ માહિતી આપેલી છે. અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વિશે આપણે વાત કરી. તો મિત્રો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ કોણે કરી હતી આ પણ તમે જવાબ શોધી અને મને જવાબ આપજો. આજના દિવસ માટે આજનું આટલું કાર્ય આપણે પૂરું કરશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.